બગડેલી રસોઈ હોય તો આખું ઘર ઉદાસ થઈ જાય છે, પરંતુ સાચો પ્રેમ હોય તો એ ઘર પણ તહેવાર બની જાય છે, તો એ પરિવાર પણ તહેવાર બની જાય છે। અને આને માટે આપણે એક ઉદાહરણ જોઈએ કે એક નવી આવેલી વહુને રસોઈ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું, પરંતુ તેણે દાળમાં વધારે મરચું મીઠું નાખી દીધા અને શાક બળી ગયું। અને જ્યારે તેણે ડાઇનિંગ ટેબલ પર એ રસોઈ મૂકી અને એના સસરાએ જ્યારે એ રસોઈ ખાધી ત્યારે પહેલો કોળિયો મૂકતા જ સસરાને અંદાજ આવી ગયો કે આ રસોઈ તો માં આવું થયું છે, અને સસરાએ તરત જ હસતા મોઢે કહ્યું, આજે તો અદ્ભુતમ બન્યું છે, ખૂબ જ અમારે ત્યાં અચાનક કંઈક અનોખું વસ્તુ બન્યું છે। અને એમ કહેતા ચાલો આજે તો આપણે બહાર પાર્ટી આપી દઈએ તે ખુશીમાં, અને એ બહાર જમાડવા લઈ ગયા અને બહાર બધાએ ખુશી ખુશી ખાધું, અને વહુનો જે ગભરાટ હતો તે દૂર થયો। અને આ જ રીતે જો પરિવારમાં પ્રેમ હોય તો ઘણું બધું સુધરી જાય છે, અને પરિવાર આખો ઘર પરિવાર એક મંદિર બની જાય છે। આમ આપણે પરિવારમાં કોઈ પણ માણસને ભૂલ હોય તો સ્વીકારીને તેને થોડી આગળ હિંમત આપવી જોઈએ, તો તે પરિવાર ખૂબ જ સુખી બની જાય છે।